સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। ઓગળના થરારી સરકારી હોસ્પિટલની અંદાજે 100 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી, સદનસીબે મોટી જાનહાની ટળી। બનાસકાંઠા જિલ્લાના ઓગળ ખાતે આવેલી થરા સરકારી હોસ્પિટલની અંદાજે 100 ફૂટ લાંબી બાઉન્ડ્રી વોલ અચાનક ધરાશાયી થતા હોસ્પિટલ પરિસરમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે ઘટના સમયે દિવાલની આસપાસ કોઈ દર્દી, સ્વજન કે કર્મચારી હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલના તબીબો, આરોગ્ય કર્મચારીઓ અને અન્ય સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। દર્દીઓ અને હોસ્પિટલમાં સારવાર માટે આવેલા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારને તરત જ ખાલી કરવામાં આવ્યું હતું અને જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા। હોસ્પિટલ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી ધરાશાયી થયેલી દિવાલની આસપાસ ફેન્સિંગ તાર બાંધી સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યું હતું, જેથી કોઈ અનિચ્છનીય અકસ્માત ન સર્જાય। હોસ્પિટલની નિયમિત કામગીરીને અસર ન થાય તે માટે પણ વૈકલ્પિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી હતી। દિવાલ ધરાશાયી થવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। જોકે પ્રાથમિક તબક્કે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઇજા નોંધાઈ નથી, જેને કારણે હોસ્પિટલ તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે।